ઉદાહરણ 10 ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ. પ્રથમ હારમાં કેટલા? 23 ગુલાબના છોડ. બીજી હારમાં 21 ગુલાબના છોડ. ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ. તો આ રીતે ગુલાબના છોડ અલગ અલગ ગોઠવેલા છે. એમ કે તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ. છેલ્લી હારમાં કેટલા કીધા છે? 5 ગુલાબના છોડ. આ ક્યારીમાં કુલ કેટલી હાર હશે? તો આપણે પ્રથમ હારમાં 23, બીજીમાં 21, ત્રીજીમાં 19, આ રીતે છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. આ રીતે ક્યારીમાં કુલ કેટલી હાર હશે? તો પ્રથમ, દ્વિતીય, તૃતીય પ્રમાણે જોઈએ તો કે આપણને છોડોની સંખ્યા 23, 21, 19 થી એને કેટલું કીધું છે કે છેલ્લે 5 સુધી, એટલે કે an. એ શબ્દોમાં છેલ્લું પદ કેટલું છે? તો કે 5 છે. અહીં જોઈ શકાય કે સામાન્ય તફાવત આપણે સમાન જ જોવા મળે છે. કેટલો છે? તો 2 નો ફરક છે, પણ કેવું છે? ઉત્તરતી શ્રેણી છે, એટલે -2 મળશે. તો સમાન હોવાથી આ સંખ્યાઓ એક શું કરશે? તો કે એક સમાંતર શ્રેણી બનાવે છે. ધારો કે દરેક હારની સંખ્યા કેટલી છે? કે n છે. તો આપણે એમ કીધું છે કે ક્યારીમાં કુલ કેટલી હાર હશે? તો કુલ કેટલી હાર હશે, બરોબર ને? તો પ્રથમ હારમાં 23, તેવી કેટલી હાર છે એ આપણે જોવાનું છે. તો ધારો કે દરેક હારની સંખ્યા n છે. અહીં પ્રથમ પદ, એટલે આપણે જોઈએ કે પ્રથમ પદ આપણને કેટલું મળશે? તો કે 23 મળશે. એ બરાબર, તથા સામાન્ય તફાવત d બરાબર કેટલા મળશે? સામાન્ય તફાવત d બરાબર, તો કે બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરીશું, એટલે કે 21 - 23, એટલે કે -2 મળશે. તથા an, એટલે કે છેલ્લું પદ જે છે 5 છે. સૂત્ર મૂકીશું an બરાબર a + n - 1 × d. an ની કિંમત, a ની કિંમત, n - 1 × d ની કિંમત. 23 ને બરાબરની આ બાજુ લઈશું, એટલે 5 - 23 થશે. -2 × n એટલે -2n, -1 ને -2 એટલે +2 થશે. 5 - 23 એટલે -18 થશે. -2n + 2. હવે અહીંથી -2n ને બરાબરની આ બાજુ લઈ દઈશું, એટલે +2n થશે. અને -18 ને આ બાજુ લઈશું બરાબરની, એટલે +18. 2 + 18 એટલે 20 થશે. અને n ના ગુણાકારમાં 2 છે, એ ભાગાકારમાં જશે. 20 ના ભાગાકાર 20/2, એટલે n બરાબર 10 મળશે. તો આથી ફૂલોની ક્યારીમાં કેટલી હાર મળશે? આપણને 10 મળશે. અહીં આ જગ્યા ઉપર ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 23 ને બરાબરની આ બાજુ લઈશું, એટલે માઇનસ થશે. 5 - 23. તો અહીં જોઈ શકાય કે 5 માંથી 23 બાદ ન થાય, તો 23 માંથી 5 બાદ કરે 18, પણ 23 પોતે કેવા? તો માઇનસ, એટલે -18 મળે. અને અહીં જે કાઉન્સ છોડ્યો, તો અહીં ખાસ ધ્યાન રાખવાનું કે -2 × n એટલે -2n, -2 × -1 એટલે +2 થશે. હવે શું કર્યું? તો -18 ને બરાબરની આ બાજુ લઈ ગયા, અને -2n ને આ બાજુ લે બરાબરની, એટલે -2n + 2n થઈ ગયા, -18 છે, +18 થઈ ગયા. 2 + 18 એટલે 20 થઈ ગયા. n ના ગુણાકારમાં 2 થાય, ભાગાકારમાં જતા રહે, એટલે 20/2 બરાબર 10 મળશે. માટે n બરાબર 10. આથી કુલ ફૂલોની જે ક્યારી છે, તો એમાં 10 હાર મળશે. કેટલા મળશે? 10 હારમાં ફૂલો ગોઠવેલા છે.